નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું સાયબર ક્રાઇમની. આમ તો સાયબર ક્રાઇમ લોકો માટે કોઈ નવો વિષય નથી, પરંતુ સરકાર દ્વારા અનેક જાગૃતતાઓ છતાં હજુ પણ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા રહે છે. અને આ વિષય અત્યારે એટલા માટે આવ્યો કારણ કે ગઈકાલે રાત્રે અચાનક નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લા પોલીસ વડાઓની બેઠક બોલાવી અને તેમની સાથે ચર્ચા કરી. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 તેને જે છે લાગુ કરવાની સૂચનાઓ આપી કે પ્રાથમિકતા તેને આપવામાં આવે, તમામ કામો બાજુ પર મૂકી અથવા તો પ્રાથમિકતાના ધોરણે બીજા કામોને સાઈડ પર મૂકી અને ઓપરેશન મ્યુલ હન્ટને પ્રાથમિકતા આપવામાં આવે, જેના કારણે સાયબર ક્રાઇમ જે થઈ રહ્યા છે, લોકોના પૈસા જે ઠગબાજો લઈ જઈ રહ્યા છે એ પૈસા ઉપર રોક લાગે અને લોકોને એના પૈસા પાછા મળી શકે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તે માટેનો ખાસ એક વિચાર કરવામાં આવ્યો. જો સૂત્રોની વાત માનીએ તો હર્ષ સંઘવીએ રાતોરાત આજે બેઠક બોલાવી. તેનો મુખ્ય એજન્ડા એટલો જ હતો કે સાયબર ક્રાઇમ ઉપર પકડ કેવી રીતે મજબૂત થાય અને તે કેવી રીતે રોકાય. સાયબર ક્રાઇમમાં મુખ્ય આરોપીઓ હંમેશા પોલીસની પહોંચની બહાર રહે છે. નાના લોકો જે છે પકડાય છે, પણ મુખ્ય આરોપી સુધી પોલીસ નથી પહોંચી શકતી. તેવા સંજોગોમાં એવું કયું મિકેનિઝમ તૈયાર કરવામાં આવે જેથી કરીને મુખ્ય આરોપી સુધી પહોંચી શકાય અને તેની સાથે સાથે જે આખી ચેઇન છે તે ચેઇન તોડી શકાય. અને એટલા માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ને જે છે લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે. 2.0 પહેલાં 1.0 જે પોલીસે કર્યું તેની અંદરના આંકડાઓ જે હતા ખૂબ ચોંકાવનારા આંકડાઓ હતા. 2200 કરોડથી વધુના ફ્રોડનો જે છે પર્દાફાશ થયો હતો. સાયબર ફ્રોડ 2200 કરોડથી વધુનું સાયબર ફ્રોડ થયા હોવાની આંકડાઓ સામે આવ્યા હતા એ ઓપરેશન 1.0ની અંદર, જેની અંદર લગભગ 600થી વધુ કેસનો આરોપીઓ પકડવામાં આવ્યા, 500થી વધુ એફઆઈઆર કરવામાં આવી. અને આ જે ખાતાઓ હતા એ ખાતાઓ રોકી આ એવા ખાતાઓ હતા. મ્યુલ હન્ટ નામ એટલેમાં આપવામાં કે આ મ્યુલ ખાતાઓ છે, એટલે કે જે ખાતા માલિક છે તેનો આ ફ્રોડ સાથે કોઈ લેવા દેવા નથી, પણ આ ખાતા માલિકોના ખાતાઓ એવા ભાડે લેવામાં આવે છે અથવા તો તેમના નામનો અથવા તેમના દસ્તાવેજનો ઉપયોગ કરી અને એવા ખાતા બનાવવામાં આવે છે કે જેનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થઈ શકે, જેથી કરીને જ્યારે પોલીસ પકડે તો એ ખાતા ધારક પકડાય અને જે અસલી આરોપી હોય તે ન પકડાઈ શકે. તે પ્રકારનું આખું જે નેટવર્ક રચવામાં આવે છે, એટલા માટે તેને ઓપરેશન મ્યુલ હન્ટ નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશન મ્યુલ હન્ટ જ્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેની અંદર સાયબર ક્રાઇમ દ્વારા તમામ પગલાં ભરવામાં આવ્યા અને જિલ્લા પોલીસના સહયોગથી આ ઓપરેશન ખૂબ સફળ રહ્યું. સાયબર ક્રાઇમનો દાવો હતો અને ગુજરાત પોલીસનો દાવો રહ્યો છે કે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0ની અંદર જે સફળતા મળી તેના કારણે નવા જે મ્યુલ અકાઉન્ટો હોય ઓપન થવાના તેમાં 30% સુધીનો ઘટાડો આવ્યો. બીજી તરફ જે અકાઉન્ટો હતા તેમાંથી પૈસા ઉપાડવાની જે એટીએમમાંથી પૈસા ઉપાડવાની જે સિસ્ટમ હતી તેમાં 60%નો ઘટાડો આવ્યો છે. એટલે એક મોટી સફળતા મળી છે. મ્યુલ હન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું તેના કારણે જે બનેલા અકાઉન્ટ હતા જેનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હતો એમાં 30%નો ઘટાડો આવી ચૂક્યો છે. અને તેને કેવી રીતે વધુ લઈ જવાય 70% સુધી અથવા તો 100% સુધી કેવી રીતે લઈ જવાય તેનો ટાર્ગેટ જે છે આ વખતે આપવામાં આવ્યો છે. ખુદ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું ગઈકાલે અમે જે રીતે રાત્રે બેઠક બોલાવી તેના કારણે એક લોકોએ જે છે એવા વિચારો વ્યક્ત કર્યા કે અચાનક કેમ ગૃહમંત્રીને અથવા નાયબ મુખ્યમંત્રીને પોલીસને રાત્રે બોલાવવી પડી, કેમ આ બેઠક કરવી પડી છે, શું કંઈ રંધાઈ રહ્યું છે, શું કંઈ થવાનું છે, પણ એવું કંઈ થયું નથી. એક નિશ્ચિત એજન્ડા સાથે આ બેઠક મળી હતી. બેઠકની અંદર કહેવામાં આવ્યું કે સાયબર જે છે ક્રાઇમ જે થઈ રહ્યું છે તેની અંદર કેવી રીતે રોક લગાવી શકાય. રોક લગાવી શક્ય નથી તો તેને અટકાવવું કેવી રીતે જો તમે ગુનો નથી રોકી શકતા તો એને પકડવા માટેના જે પગલાં છે તે કેવી રીતે ભરવા. લોકોને જાગૃત કરવામાં આવ્યા, તેમ છતાં જાગૃતિ છતાં પણ હજુ પણ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. સાયબર ક્રાઇમ માટે જે સૌથી પ્રાથમિક મ્યુલ અકાઉન્ટનો ઉપયોગ થાય છે, એટલે એક એવું અકાઉન્ટ કે જેના ખાતા ધારકને ખબર છે અથવા તો એને ખબર નથી કે તેના અકાઉન્ટનો દુરુપયોગ થયો છે સાયબર ફ્રોડની રકમની આવક જાવક માટે. એટલે કે એ અકાઉન્ટમાં કોઈ વ્યક્તિ જેનું સાયબર ફ્રોડ થશે તેના પહેલાં પૈસા એ અકાઉન્ટની અંદર જમા થશે અને ત્યાંથી એ અલગ અલગ અકાઉન્ટોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી કરીને જ્યારે પણ આ જે સાયબર ફ્રોડનો આંકડો છે એ પોલીસ જ્યારે ચેક કરે ત્યારે એને જે સૌથી પહેલાં અકાઉન્ટ મળે તે એવા ખાતાધારકનું મળે કે જેને આ સાયબર ફ્રોડ સાથે કોઈ લેવા દેવા નથી. અને આ રીતે ઠગબાજો પોતાનો બચાવનો રસ્તો શોધી રહ્યા હતા અને એના ઉપર હવે પોલીસ આક્રમકતાથી કામ કરી રહી છે. સાયબર ક્રાઇમને રોકવા માટે તમામ પ્રયાસ સરકારે કર્યા છે. જાગૃતતા જેટલી લાવવી જોઈએ જાગૃતતા પણ લાવી છે, તમામ જાહેરાતો પણ કરવામાં આવી છે, લોકોને સમજાવવામાં પણ આવ્યા છે. પણ તેમ છતાં લોકો જ્યારે સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે તો હવે મ્યુલ અકાઉન્ટ જે છે લોકો ફક્ત 500 અથવા 1000 રૂપિયાના જે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 જ્યારે ચાલ્યું ત્યારે પોલીસને ધ્યાને આવ્યું કે લોકો નજીવી રકમ માટે પોતાનું બેંક ખાતું જે છે ભાડે આપી રહ્યા હતા, કારણ કે તેમને તેમાંથી કમિશન મળતું હતું.
500થી લઈને 5000 સુધીનું કમિશન, જે પ્રકારની રકમ હોય તેના ટકાવારી પ્રમાણે કમિશન મળતું હતું. અને આવા ખાતાધારકો જાણી જોઈને ઘણા ખાતાધારકો પોતાનું ખાતું જે છે આવી રીતે આપતા હતા અને તેના કારણે જે છે સાયબર ફ્રોડ કરનારાઓને જે છે આસાનીથી આવા મ્યુલ એકાઉન્ટ મળી જતા હતા. પણ હવે જે આ સકંજો છે અથવા જે કાનૂનની ગાળીઓ જે છે એ ગાળીઓ કસવામાં આવી રહ્યો છે કે આવા મ્યુલ એકાઉન્ટ બને જ નહીં. જો મ્યુલ એકાઉન્ટ નહીં બને તો સાયબર ફ્રોડની રકમ આવી જગ્યાઓ પર ટ્રાન્સફર નહીં થાય અને સાયબર ક્રાઇમનો આપોઆપ ઘટાડો આવે તે માટેની કવાયત જે છે પોલીસ કરી રહી છે. પણ આ કવાયત કેટલી સફળ થશે તે અત્યારે કહેવું વહેલું રહેશે, પણ એક પ્રયાસ સારો છે. ખુદ રાજ્ય સરકાર આ મામલે ગંભીરતાથી આગળ વધી રહી છે, કારણ કે સાયબર ક્રાઇમ જે છે તેની અંદર 2200 કરોડના ફ્રોડ તો ઓપરેશન મ્યુલ હન્ટ 1.0માં પકડવામાં આવ્યા, જેની અંદર ફક્ત ગુજરાતના જ નહીં દેશના પણ અલગ અલગ રાજ્યોમાંથી આ સાયબર ફ્રોડ થયા તો તેના પૈસા અહીંયા ટ્રાન્સફર થયા હતા. એટલે આ 2289 કરોડનો આંકડો ગુજરાત પોલીસે પકડ્યો છે. જો આવું દરેક રાજ્યની પોલીસ કરે તો આંકડો કેટલે પહોંચી શકે છે તે આપણને ખ્યાલ આવે કે કેટલી મોટું ફ્રોડ, આર્થિક જે કહી શકાય કે આર્થિક ગુનાઓ જે છે હવે સૌથી મોટો પડકાર છે પોલીસ સામે, તે આ પડકાર છે કે સાયબર ક્રાઇમ કેવી રીતે રોકવું. અન્ય ગુનાઓમાં તો પોલીસ જે છે જમીન પર ફરી અને રોકી શકે છે, પણ સાયબર ક્રાઇમને અટકાવવું ખૂબ જ મુશ્કેલ છે અને તેવા સંજોગોની અંદર મુખ્ય આરોપી સુધી નથી પહોંચી શકાતું. તો આ મુખ્ય આરોપી સુધી કેવી રીતે પહોંચવું, તેની ચેઇન કેવી રીતે તોડવી અને એ ચેઇનની સાથે સાથે લોકોના પૈસા કેવી રીતે પાછા આવે, કારણ કે લોકોએ મહા મહેનતે કમાવેલા રૂપિયા જે છે એમના જિંદગીની મૂડી તે આ સાયબર ક્રાઇમમાં જતી રહેતી હોય છે અને એનાથી આખા પરિવારો બરબાદ થતા હોય છે. તો આ પરિવારો બરબાદ ન થાય તેને કેવી રીતે અટકાવી શકાય, અને એટલા માટે ગુજરાત પોલીસ ગુજરાત સરકારના નેતૃત્વની અંદર આ કામ કરવા જઈ રહી છે. એટલા માટે નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રે આ બેઠક બોલાવી અને કહ્યું કે ગંભીરતાથી આના ઉપર કામ કરવામાં આવે. તમામ જિલ્લાઓ જે છે જે રીતે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0માં કામ કર્યું તેના કરતાં બમણી ઝડપથી અને આક્રમકતાથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0માં કામ કરવામાં આવે, જેથી કરીને મ્યુલ એકાઉન્ટો જે છે બંધ કરી શકાય. લોકોને જાગૃતિ જેમ સાયબર ક્રાઇમની સામે આવી છે તે જ રીતે જે લોકો પોતાના નજીવી કિંમત માટે પોતાના ખાતા ભાડે આપે છે તેમના ઉપર પણ રોક લાગે અને તેઓ પણ આ બાબતથી દૂર રહે તે માટે કેવી રીતે કામ થઈ શકે તે એજન્ડા સાથે આ બેઠકની વાત કરવામાં આવી. તેની અંદર બીજો કોઈ રાજકીય એજન્ડા નહોતો, ફક્ત લોકોનું ભલું કેવી રીતે થાય અને લોકોને સાયબર ક્રાઇમથી કેવી રીતે અટકાવી શકાય, જેથી કરીને આટલા મોટા જે આર્થિક ફ્રોડ થઈ રહ્યા છે, સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, તેની અંદર કરોડોની રકમ જે છે એ બહાર જઈ રહી છે, તો તેના ઉપર રોક લાગે અને પૈસા લોકોને પાછા કેવી રીતે મળી શકે તેનો શું રસ્તો છે, આ તમામ પાસાઓ પર વાત કરવામાં આવી. જો ઝડપથી ને ત્વરિતથી કામ થાય છે તો અકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ થઈ જાય તો તેની અંદર અમાઉન્ટ હોય છે ને એ ફ્રીઝ થયેલી અમાઉન્ટ ખાતાધારકને પાછી આપવાનો પણ એક સ્કોપ રહે છે ને એટલા માટે પોલીસ આ બાબતે આક્રમકતાથી કામ કરે તેવો સંદેશો ખુદ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આપ્યો છે. હવે જોવાનું રહે છે કે પોલીસ આના ઉપર કેટલી ઝડપથી કામ કરે છે અને ઓપરેશન મ્યુલ હન્ટ 1.0ની સફળતા બાદ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0માં કેટલી સફળતા મળે છે, શું સાયબર ક્રાઇમ રોકવામાં એક મહત્વનું પગલું સાબિત થશે અને કઈ રીતે સાયબર ઠગો જે ઠગબાજો જે છે એ વૃદ્ધોને ટાર્ગેટ બનાવે છે તેમને અને તેમની જિંદગીની કમાયેલી મહા મહેનતની મૂડી જે એ લોકો લૂંટી રહ્યા છે તેના ઉપર રોક કેવી રીતે લાગે છે તે હવે જોવાનું રહેશે. આ દિવસમાં અત્યારે બસ આટલું જ. સમાચાર જોતા રહો ગુજરાત.